ચિંતા કરવાની છે, આપણે આપણા દેશનો ઇન્ટરનલી જ વિકાસ કરવો છે, એ આજના સમયમાં પોસિબલ નથી. પરંતુ અન્ય રાષ્ટ્રો સાથે ઇન્ટરનેશનલ લેવલે રિલેશન કેવી રીતે ડેવલપ કરવા એ દિશામાં પણ વિચારવું બહુ જરૂરી છે. અને એ ઇન્ટરનેશનલ રિલેશનની જાળવણી કરવી એ પણ 21st સેન્ચુરીના સમયમાં મિશ્ર અર્થતંત્ર ધરાવતા દેશ માટે અથવા તો જે વિકાસમાન રાષ્ટ્રો છે તેમના માટે ખૂબ જરૂરી છે. તો નાણું એ માત્ર 20મી સદીમાં અમુક જ એંગલથી ઉપયોગી બની શકતું હતું, એ આજના સમયમાં તેમનું જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ દિન પ્રતિદિન વધતું જાય છે. અને એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની જાળવણી કરવી એ પણ એક પાયાની બાબત દરેક દેશ માટે બની ગયેલ છે. ત્યાર પછી આયોજિત અને વિકાસલક્ષી જે અર્થવ્યવસ્થા છે, ખાસ કરીને ભારતની જ આપણે વાત કરીએ તો 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ આપણી સરકાર સામે, આપણા આયોજકો સામે મોટામાં મોટો પ્રશ્ન હતો દેશનો વિકાસ કઈ રીતે કરવો, હાઉ ટુ ડેવલપ ઓફ અવર કન્ટ્રી. 2-3 વર્ષ જુદા જુદા દેશનો તેમના વિકાસનો આપણા આયોજકોએ સ્ટડી કર્યો અને અભ્યાસ કર્યા બાદ એ સમયની ગવર્મેન્ટ અને આપણા આયોજકોએ એવું નક્કી કર્યું કે ભારતનો વિકાસ કરવા માટે આયોજન, પ્લાનિંગ કરવું એ બહુ જરૂરી છે. અને એટલે 1950માં આપણે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી અને 1951થી ફ્રોમ 1951થી આપણે આયોજનપૂર્વક દેશનો વિકાસ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ જુદા જુદા સમયે સરકારે અને આયોજકોએ પંચવર્ષીય યોજનાઓ અને વાર્ષિક યોજનાઓની મદદથી ખેતી ક્ષેત્રનો, ઔદ્યોગિક ક્ષેત્રનો, વ્યાપાર વાણિજ્યનો, સેવા ક્ષેત્રનો જે કંઈ વિકાસ કરેલો છે તે બધાના પાયામાં નાણું છે. નાણાંની મદદથી આજે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એક સારામાં સારું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ભારતે એક ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની છબી ખૂબ સારી જે પ્રસ્થાપિત કરેલી છે તેમના પાયામાં પણ નાણું છે. એટલે વિકાસલક્ષી અને આયોજિત અર્થવ્યવસ્થા, આપણું જે અર્થતંત્ર છે, એઝ એ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ યુ શુડ નો અવર ઇકોનોમી ઇઝ નોન એઝ પ્લાન્ડ એટલે કે આપણે પ્લાનિંગ દ્વારા આપણા દેશનો વિકાસ કરીએ છીએ. અને ડેવલપિંગ કન્ટ્રી તરીકે જે ભારતની ઇમેજ છે, તો આયોજિત અને વિકાસલક્ષી ઇકોનોમીમાં નાણું છે એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને એટલે જ એમ કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી વિથ ધ હેલ્પ ઓફ પ્લાનિંગ મેથડ. પ્લાનિંગ મેથડથી, આયોજનની પદ્ધતિથી આપણે આપણા દેશના જુદા જુદા ક્ષેત્રનો વિકાસ કરી શક્યા છે. ત્યાર પછી એમ પણ કહી શકાય કે આયોજિત અને વિકાસલક્ષી અર્થવ્યવસ્થામાં યોજનાઓની જે કંઈ આપણે રચના કરેલી છે, યોજનાઓનું જે અમલીકરણ કરેલું છે, એ યોજના બનાવવી, તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, આ બધું શેમાં થાય છે તો કે નાણાંમાં. એટલે નાણાંની મદદથી આપણી ગવર્મેન્ટે આયોજનપૂર્વક કામ કર્યું છે, આયોજનપૂર્વક તેમનો અમલ કરેલો છે. એટલે યોજનાઓના નિર્માણમાં પણ નાણું ઉપયોગી બની શકે છે. યોજનાનું મૂલ્યાંકન કરવાનું આવે, ઇવેલ્યુશન ઓફ પ્લાનિંગ સિસ્ટમ, ઇટ શુડ બી નેસેસરી ફોર અવર પ્લાનર્સ એન્ડ ફોર અવર ગવર્મેન્ટ. સમયાંતરે યોજનાઓ જે કંઈ સરકાર અમલ કરે છે તેમનું ઇવેલ્યુશન કરવું એ પણ જરૂરી બને છે. જો યોજનાઓનું આપણે મૂલ્યાંકન ન કરીએ તો એ બતાવે છે કે આપણે આપણી કાર્યપદ્ધતિમાં ક્યાંક કંઈક કચાશ છે. એક બુદ્ધિશાળી વર્ગ તરીકે, એક બુદ્ધિશાળી ગ્રુપ તરીકે, એક્સપર્ટ દ્વારા જે કંઈ
વન બાય વન જે પ્લાનિંગ સિસ્ટમથી જે કામ કરવામાં આવે છે તેમનું ઇવોલ્યુશન કરવું પણ આવશ્યક છે. એટલે યોજનાઓના મૂલ્યાંકનમાં પણ નાણું છે એ સરકારને ચોક્કસ દિશા પૂરી પાડે છે કે યોજના જ્યારે શરૂ કરી ત્યારે દેશનો વિકાસ ક્યાં હતો, ખેતી ક્ષેત્રે ઉત્પાદન કેટલું થતું હતું, યોજના પૂરી થઈ ત્યારે ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો થયો, ઘટાડો થયો. જો એ ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો થયો હોય તો ક્યાં આપણી એ આયોજનની પદ્ધતિમાં ખામી છે તેમનો ખ્યાલ આવે અને પરિણામે નેક્સ્ટ જે કંઈ આપણી યોજનાઓ છે તેમના અમલમાં એ ખામીનું રિપીટેશન ન થાય, આપણે તેમનો વ્યવસ્થિત રીતે અમલ કરી શકીએ એ અપેક્ષાએ યોજનાઓનું મૂલ્યાંકન પણ કરવું ખૂબ જરૂરી બને છે. એટલે આયોજિત અને વિકાસલક્ષી અર્થવ્યવસ્થામાં યોજનાના મૂલ્યાંકનમાં નાણું મદદરૂપ થાય છે. ત્યાર પછી જુદા જુદા જે ક્ષેત્રો છે એનો તુલનાત્મક રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ કે કયા ક્ષેત્રનો કેટલો વિકાસ થયો છે. ખેતી ક્ષેત્રનો વિકાસ ભારતમાં વધુ થયો છે કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ વધુ થયેલો છે કે સેવા ક્ષેત્રનો વિકાસ વધુ થયેલો છે. તો દરેકે દરેક ક્ષેત્રના વિકાસનો અમુક સમય પછી એ સ્ટડી કરવો પણ જરૂરી છે અને તેમના આધારે સરકારને ખ્યાલ આવે કે ખેતી ક્ષેત્રના વિકાસ પાછળ કેટલા સાધનોની ફાળવણી કરવાની જરૂર છે કે ક્યાં કયા પ્રકારના સાધનોના એલોકેશનમાં વધારો ઘટાડો કરવાની જરૂરિયાત છે. આ બધા જ સરકારના જે નિર્ણયો છે તેમાં નાણું સરકારને ઉપયોગી બની શકે છે. એટલે જુદા જુદા ક્ષેત્રોના તુલનાત્મક અભ્યાસમાં નાણાંનું મહત્ત્વ રહેલું છે. ત્યાર પછી આપણે એમ પણ કહી શકીએ કે આયોજિત અને વિકાસલક્ષી જે અર્થવ્યવસ્થા છે એમાં આર્થિક વિકાસનો દર એનો પણ સરકારે અભ્યાસ કરવો જોઈએ કે આર્થિક વિકાસના દરમાં વધારો થયેલો છે કે કેમ. વિશ્વના અન્ય રાષ્ટ્રોની સાથે આપણે આપણા વિકાસના દરને કમ્પેર કરવાની પણ જરૂર હોય છે. ભારતનો વિકાસનો દર સરેરાશ વાર્ષિક 5% હોય તો અમેરિકાનો વિકાસનો દર સરેરાશ વાર્ષિક કેટલો છે? 7% છે, 8% છે. તો વિકાસના દરની કમ્પેરિઝન કરવામાં પણ નાણું છે એ સરકારને મદદરૂપ બની શકે છે. એટલે આયોજિત અને વિકાસલક્ષી અર્થવ્યવસ્થામાં નાણું એ અનેક રીતે ઉપયોગી બનતું હોય છે. આ સેશનમાં જે મેં તમારી સામે વાત કરી એ આયોજિત અને વિકાસલક્ષી અર્થવ્યવસ્થામાં નાણાંનું મહત્ત્વ શું છે. હું માનું છું ત્યાં સુધીમાં લગભગ 4-5 સેશનથી આપણે જે ચર્ચા કરીએ છીએ એ નાણાંનું આધુનિક સમયમાં મહત્ત્વ શું છે. વન્સ અગેન આઈ રિપીટ ઇટ. એમાં આપણે મુખ્યત્વે 3 મુદ્દાઓની વાત કરી. વિવિધ ક્ષેત્રોમાં નાણાંનું મહત્ત્વ શું છે, ત્યાર પછી વિવિધ અર્થવ્યવસ્થામાં નાણાંનું મહત્ત્વ શું છે અને મોડર્ન ટાઈમ્સ આધુનિક જે સમય છે પછી ચાહે તો એ દેશમાં મૂડીવાદી પદ્ધતિ હોય, સમાજવાદી પદ્ધતિ હોય કે મિશ્ર અર્થતંત્ર હોય, XYZ એની ટાઈપ ઓફ ઇકોનોમિક મેથડ ઇઝ એક્ઝિસ્ટ ઇન એની કન્ટ્રી, એની આપણે જે ડિટેલમાં જુદા જુદા એંગલથી ચર્ચા કરી તેમની સાથે જ રિલેટેડ બીજો એક મુદ્દો છે નાણાંના અર્થશાસ્ત્રીઓએ કેટલાક લક્ષણો આપેલા છે. હું જ્યારે આ શબ્દ પ્રયોગ કરું છું તો તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે નાણાંના લક્ષણો હોય. કેવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ અમેરિકાનું ચલણ જે ડોલર છે એનું લક્ષણ એ સારું છે કે સારું નથી, અથવા તો ભારતનું ચલણ જે રૂપિયો છે તો એ રૂપિયાનું જે લક્ષણ છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. કેવી રીતે, હાઉ ટુ ડિસાઇડ ઇટ, કઈ રીતે કહી શકાય તેવો પ્રશ્ન અર્થશાસ્ત્રીઓના મનમાં આવ્યો. અને એટલે જેમ વસ્તુના જુદા જુદા લક્ષણ છે, આપણે કોઈ પણ વસ્તુની બજારમાં ખરીદી કરવા જઈએ
તો હવે તો નેટના સમયમાં તરત જ આપણે નેટ ઉપર સર્ચ કરીએ કે ભાઈ સો એન્ડ સો પ્રોડક્ટ છે તો એના ફીચર્સ કયા છે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ લેવો હોય તો મોબાઈલના ફીચર્સ કયા છે, જેના ફીચર્સ વધારે સારા હોય તે વસ્તુની આપણે ખરીદી તે મોબાઈલને પરચેસ કરવાનું પસંદ કરીએ છીએ. તો અહીંયા જે આપણે વાત કરવાની છે એ કોઈ પણ દેશનું નાણું લોકોને જે જુદા જુદા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે તો તેમના કેટલાક લક્ષણો છે અને એ લક્ષણો કયા છે તેમના વિશેની પણ જાણકારી હોવી જરૂરી છે. ભલે કદાચ આપણને આ વસ્તુ ડાયરેક્ટલી સ્પર્શતી ન હોય, પરંતુ સરકાર માટે, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર માટે, આપણા જે આયોજકો છે જુદા જુદા તબક્કામાં જુદા જુદા એંગલથી જે દેશના વિકાસ માટેની જે નીતિનું ઘડતર કરે છે, આપણા પોલિસી મેકર્સ છે, એ પોલિસી મેકર્સને ફાઇનાન્સ મિનિસ્ટરને, રિઝર્વ બેંકના ગવર્નરને આ બધાને ખ્યાલ હોવો જોઈએ કે જે નાણું અર્થતંત્રમાં પ્રચલિત છે, જેના દ્વારા લોકો તેમના તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કરે છે, એ નાણાંના લક્ષણો સારા છે કે નહીં. તો અહીંયા જે હું વાત કરવા માગું છું તમારી સામે એ સારા નાણાંના લક્ષણો કયા છે એના વિશેની ડિટેલમાં ચર્ચા તો આપણે પછીની સેશનમાં કરશું, પરંતુ એક બે વસ્તુ તમારી સામે આજે હું મૂકવા ઈચ્છું છું. પહેલી બાબત તો સારા નાણાંના લક્ષણોમાં ટકાઉપણું. જે દેશનું ચલણ, જે દેશના ચલણમાં ડ્યુરેબિલિટી હોય તેને આપણે એ નાણું સારું છે એમ કહી શકાય. જેમ વસ્તુમાં ડ્યુરેબિલિટી છે કે કેમ, આપણે